अनंतं वासुकी शेष पद्मनाभं च कम्बलं शंखपालं कर्कोटकं कालियं तक्षकं तथा एतानि संस्मरे नित्यं आयुकामार्थसिद्धये सर्पदोषक्षयार्थं च पुत्रपौत्रादि समृद्धये नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। નાગપંચમીની જ્યારે આપણે આરાધના કરવાનો વિચાર કરીએ તેમાં 9 પ્રકારના નાગોની અનુકંપા પ્રાપ્ત કરવા માટેનો આ સર્વશ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે। જ્યોતિષની દ્રષ્ટિએ જો વિચાર કરીએ તો ગ્રહ નક્ષત્રના આધારે જ્યારે કુંડલીના અંદર કાળ સર્પયોગ થતો હોય છે, 12 ભાવના અનુબંધે જ્યારે તમે વિચાર કરો છો અને એમાં કાળ સર્પયોગ સ્પષ્ટ રૂપે જોવા મળે છે, તો એના દોષોનું નિવારણ કરવા માટેનો પણ આ એક ઉત્તમ દિવસ છે। પણ કયા કયા નાગ છે અને નાગલોકના અધિક્ષકો ખરા અર્થમાં કોણ છે? તો આ 9 પ્રકારના નાગ છે અને એના આધારે જ નાગકુળને આપણે જાણતા હોઈએ છીએ। સૌથી પહેલાં નાગોની માનતા મનસા દેવીનું જે મંદિર હરિદ્વાર ખાતે છે, એ મંદિરના આધારે જો ઇતિહાસને જો સ્પષ્ટ રૂપે સમજીએ તો મનસા દેવી થકી નાગોની ઉત્પત્તિ જોવા મળે છે। અને આમ કદ્રુ અને વિંતા બંનેની જે ઘટના છે એ પણ સર્વવિદિત છે। તો અનંતથી માંડીને વાસુકી સુધી 9 પ્રકારના નાગ છે। એમાં સૌથી પહેલા જે નાગ છે એમનું નામ છે અનંત, અનંતમ, બીજા નંબરમાં વાસુકી, ત્રીજા નંબરના અંદર જે આવે છે શેષ, અનંતમ વાસુકી શેષ, ચોથા નંબરમાં પદ્મનાભ, પાંચમા નંબરમાં કંબલ, છઠ્ઠા નંબરમાં અનંતમ વાસુકી શેષ પદ્મનાભમ ચ કંબલમ શંખપાલ, સાતમા નંબરમાં શંખપાલમ કર્કોટકમ, સાતમા નંબરના કર્કોટક, આઠમા નંબરમાં અનંતમ વાસુકી શેષ પદ્મનાભમ ચ કંબલમ શંખપાલમ કર્કોટકમ કાલિયમ તક્ષકમ તથા કાળિયો નાગ અને તક્ષક નાગ, આ 9 પ્રકારના નાગોથી આ સંપૂર્ણ નાગલોક શોભતો હોય છે। પછી તો ઘણા બધા નાગ દેવતાઓ ઉત્પન્ન થયા, પણ નાગ દેવતાની પૂજા અર્ચના આરાધના માટે જો વિચાર કરતા હોઈએ તો એ પણ એક અભિન્ન અંગ આ પૃથ્વીનું છે। નાગ એટલા માટે પૂજિત છે અને નાગ પંચમીના દિવસે તો આપણે એટલા માટે એમની પૂજા કરીએ છીએ કેમ કે એમના જોડેથી જે ગુણો મળે છે એ ખરા અર્થમાં સ્વીકારવા જેવા છે, ખરા અર્થમાં સ્વીકારવા જેવા છે। સૌથી પહેલો જે ગુણ છે કે એ પોતાની ચામડીને ઉતારે છે, અને ચામડીને ઉતારે છે એટલો અર્થ સીધો એવો મળી રહે છે કે આપણે આપણા જીવનમાં જેટલા પણ દુઃખો આવે છે, જે ખરા અર્થમાં ચામડીને નોચી રહ્યા છે, એ સહન કરીશું તો અને તો ભગવાનના ગળા સુધી પહોંચી શકીશું, એમનું આભૂષણ બની શકીશું। એટલે સૌથી પહેલાં દુઃખને સહન કરવાનું સ્વીકાર કરતાં શીખવું પડે છે। એનાથી આગળ વિચાર કરીએ, જ્યારે સર્પની મૃત્યુ નજીક આવે છે ત્યારે એને પહેલાંથી ખબર પડી જાય છે, અને સર્પનું જે જીવન છે ખરા અર્થમાં એક અગોચર અને તપસ્વી જીવન હોય છે। જ્યારે સર્પ મૃત્યુને નજીક જોવે છે ત્યારે એ એકાંતમાં જઈ આ મરણંત ઉપવાસ કરે છે। પછી એ પાણીને પણ સ્પર્શ કરવા માટે તૈયાર નથી કે અન્ય જીવને પણ સ્પર્શ કરવા માટે તૈયાર નથી, અને એકાંતમાં જઈ અને પોતાની લીલાને સંકેલતા હોય છે। અને એટલા માટે નાગને, સર્પને કે એ સરીસૃપને આપણે પૂજિત કરીએ છીએ। ભગવાન સાંબ સદા શિવના આભૂષણ એટલા માટે જ છે। તો જ્યારે વેદની ઋચાઓનો અભ્યાસ કરવામાં આવે, જ્યારે પુરાણોને વાંચવામાં આવે, ત્યારે નાગ દેવતાની સ્તુતિઓમાં પણ આનો ઉલ્લેખ મળતો હોય છે। અને એટલા માટે જ આપણે એવું સ્પષ્ટ રૂપે નાગદેવની આ ઉત્તમ દિવસની જે પૂજા અર્ચના આરાધના છે એની જે રીત છે એને સમજવી જરૂરી છે। તો કેવી રીતે કરીશું આપણે નાગ દેવતાની પૂજા અર્ચના? સૌથી પહેલાં પૂર્વાભિમુખ જ્યારે આપણે આસનને સ્થાપિત કરીએ છીએ, અથવા બાજોટને સ્થાપિત કરીએ છીએ, અથવા પાટલાને સ્થાપિત કરીએ છીએ, તો મોટાભાગે પૂર્વાભિમુખ અથવા ઉત્તરાભિમુખ હોવું જોઈએ। પૂર્વાભિમુખ સ્થાપન કર્યા પછી એ બાજોટને શુદ્ધ કર્યા પછી ગંગા જેવા ઉત્તમ જળથી એને શુદ્ધ કર્યા પછી પવિત્રતા ધ્યાનમાં રાખીને અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતો વિવા યસ્મરેત પુંડરીકાક્ષો સબાહ્ય અભ્યંતર શુચિ પુંડરીકાક્ષાય નમો નમઃ એ પવિત્રતાના ભાવને ભગવાન સામે નિવેદિત કરી અને ત્યારબાદ કુમકુમ દ્વારા ત્યાં 9 પ્રકારના નાગણો દોરવી જોઈએ અને એક નાગ દેવતા દોરવા જોઈએ। ત્રીજા નંબરની જે અનામિકા છે એના થકી આ ક્રિયા કરવી જોઈએ। ત્યારબાદ જ્યારે નાગ દેવતાનું આપણે સ્થાપન કર્યું છે એના સામે 3 પ્રકારના અનાજને પલાળે પહેલેથી રાખવા જોઈએ। એમાં સૌથી પહેલાં બાજરી,
જેને આગળની રાત્રે પલાળી દેવી જોઈએ. બીજા નંબરમાં આવે છે મગ, એને પણ પહેલાંથી આપણે પલાળી દેવા જોઈએ. અને ત્રીજા નંબરમાં અન્ય કોઈ પણ એવા દ્રવ્ય કે જે ખેતરના આધારે આપણે એને મેળવી લઈએ છીએ, સીધું કોઈ પણ ધાન્ય અથવા કઠોળ, જેને આપણે અંદર પલાળીને પછી એમને ભોગ રૂપે અર્પણ કરી શકીએ એમ છીએ. તો આ ક્રિયા પહેલાં તૈયારી રૂપે કરવી જોઈએ. સાથે જ્યારે તમે ભગવાનનું પૂજન અર્ચન કરો છો તો ભગવાનને શ્રીફળ વધેરવું ખૂબ જરૂરી થઈ જાય છે. એક અખંડ દીવાને પ્રજ્વલિત કરીશું, જે ભગવાનના જમણા હાથે હશે. ઊભી વાટના દીવામાં એ રાખવામાં આવશે અને ઘી દ્વારા એ દીવો પરિપૂરિત કરેલો હોવો જોઈએ. જે દીવો તમે મૂકો છો એને સીધો જમીન ઉપર મૂકી શકાય નહીં. એના નીચે કોઈ પણ પુષ્પ, કોઈ પણ પર્ણ એનું આછળ હોવું જોઈએ. મોટાભાગે પંચપલ્લવ જે શાસ્ત્રોમાં વર્ણિત છે એ પંચપલ્લવો દ્વારા જ આ ક્રિયા થવી જોઈએ. ભગવાનને પાણી વગરનું જે અનાજ બનીને તૈયાર થયું છે, અથવા મીઠાઈ બનીને તૈયાર થઈ છે, અથવા કોઈ પણ ભોજનનો દ્રવ્ય તમે તૈયાર કર્યો છે, એ દ્રવ્ય ભગવાનને અર્પણ કરવું જોઈએ. અને એ દ્રવ્ય સૌથી પહેલાં જો શ્રેયસ્કર રૂપે જોવા જઈએ તો કયું મળે છે? કુલેરનો લાડુ, જેના અંદર બનાવટમાં પાણીનો ઉપયોગ થતો નથી. અને દેવીને પણ જ્યારે આરાધના કરીએ છીએ તો નાગણને પણ જ્યારે આપણે પૂજિત કરીએ છીએ તો એમાં સુખડીમાં પણ ક્યાંય પાણીનો ઉપયોગ થતો નથી હોતો. નો ડાઉટ નાગ દેવતાઓના રહેવાસ જળ તત્વના સાથે જોડાયેલા છે જ, પણ જ્યારે નૈવેદ્યના રૂપમાં એ સ્વીકાર કરે છે અને આ ઋતુ પ્રમાણે જો વિચાર કરીએ તો પણ એના સાથે એ વસ્તુ જોડાયેલી છે કે કુલેરનો લાડુ જે બાજરીનો બનેલો છે, એ બાજરીના લોટમાંથી બનેલો જે કુલેર છે એ આપણા શરીરને ઉષ્ણતા આપશે. કેમ કે અત્યારના સમયના અંદર વરસાદ પડી રહ્યો છે. શ્રાવણ માસ પોતાના વાતાવરણીય ફેરફારોને સાથે લઈને ચાલી રહ્યો છે અને એટલા માટે શરીરના સમાયોજનના હેતુથી પણ આ દ્રવ્ય નૈવેદ્ય માટે ઋષિમુનિઓએ પસંદ કરેલું છે. તો આ પ્રમાણે નૈવેદ્ય ધરીશું, ત્યાં શ્રીફળ વધેરવું રહ્યું અને શ્રીફળનો શેષ પણ ત્યાં અર્પણ કરવો રહ્યો. ત્યારબાદ જ્યારે ભગવાનની પૂજન અર્ચના અને વિધિ વિધાન કરી રહ્યા છો તો જ્યારે નાગદેવતાને તમે દોરીને સ્થાપિત કર્યા છે એના પછી એમના ઉપર કંકુ, અબીલ, ગુલાલ, હળદર, સિંદૂર દ્રવ્ય રૂપે અર્પણ કરવું જોઈએ. નારાછડીનો ટુકડો અથવા કપાસમાંથી બનેલું જે ઉત્તમ પ્રકારનું રૂ છે એની બનેલી જે મણકાની માળા છે એને તૈયાર કરવી જોઈએ અને વચ્ચેથી કુમકુમ દ્વારા એને પરોવતા હોય એ રીતે શેપ આપી અને પછી એ માળા ભગવાનને અર્પણ કરવી જોઈએ. સાથે સાથે ધરો અર્પણ કરીને એવી આશા કરવી જોઈએ, એવી પ્રાર્થના કરવી જોઈએ, એવી અનુકંપા પ્રાપ્ત કરવા માટેની અરજી રાખવી જોઈએ કે હે ભગવાન, તમે જેમ ભગવાન સાંબ સદા શિવના શણગાર રૂપે રહ્યા છો એમ અમારા જીવનના શણગાર રૂપે બનજો. અમારા કોઈ પણ પરિવારના સ્વજનોને ડંખ ના દેતા અને જેથી કરીને અમારા જે પરિવારના બાહુબળ છે, અમારા જે પરિવારના ભાગ છે, અમારા જે પરિવારના સદસ્યો છે એ જ અમારો સાચા અર્થમાં શણગાર છે, એને નુકસાન ના થાય એવી પ્રાર્થના આપણે કરવી જોઈએ. આ રીતે જ્યારે પૂજન અર્ચન કરો છો ત્યારે કેટલાક નિયમો પણ સાથે હોવા જરૂરી છે. જે તે સમયે ભોજનના માધ્યમને તમે ભગવાનને અર્પણ કર્યા પછી જમવા માટે બેસો છો તો એક આસને જ બેસવું રહ્યું. વચ્ચે કોઈ પણ જગ્યાએ ઊભા થઈ શકાય નહીં. એક સાથે તમને જેટલું ઈચ્છા છે એટલું જમવાનું તમે અંદાજિત રૂપે લઈ લેવું જોઈએ અથવા લઈ લેશો અને ત્યારબાદ એટલું જ ભોજન તમારે લેવું જોઈએ. હિતભુગ, ઋતભુગ, મિતભુગ ઇતિ એ નિયમને અનુબંધિત થઈને તમારે એ ખોરાક લેવો જોઈએ. કેમ કે એ ભગવાનની પ્રસાદી રૂપ છે અને પ્રસાદી રૂપ પ્રસાદને ગ્રહણ કર્યા પછી જ્યારે મુખ શુદ્ધ થાય પછી જ આસનને છોડવું જોઈએ. ત્યાં સુધી ઊભા થઈ શકાતું નથી. સુયોગ્ય ચોઘડિયામાં રૂઢિ પ્રમાણે રીતિ અને પરંપરાના આધારે આપણે આ ક્રિયા કરી શકીએ છીએ. કેટલીક જગ્યાએ સવારના પરોઢિયાના સમયમાં આ ક્રિયા થતી હોય છે તો કેટલીક જગ્યાએ બપોરના સમયમાં આ ક્રિયા થતી હોય છે. અને જે દાસજીયા સર્પ મહારાજ છે કે જે પ્રસિદ્ધ એમના સ્થાનો છે એવી જગ્યાએ આપણે ભગવાનના દર્શનાર્થીએ જવું જોઈએ. 9 પ્રકારના નાગોની અનુકંપા પ્રાપ્ત કરવાના હેતુથી ભગવાન નાગપંચમીના દિવસે નાગ રૂપે આપણા સૌ પર કૃપા કરે. જ્યારે પણ તમે જંગલોમાં કે અરણ્યોમાં કે અન્ય એવા કૃષિ ક્ષેત્રોમાં પરિભ્રમણ કરતા હો છો ત્યારે એ તમારા ઉપર અનુકંપા આપનાર બની રહે એવી જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.